બરોડા ડેરી ચૂંટણીના સાવલી ઝોન 5ના બિનહરીફ જાહેર થયેલ ડિરેક્ટર રામસિંહજી વાઘેલા અને ડેસર ઝોન 6માં ભરાયેલ ફોર્મ જે પૈકી 3 ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાં બાકી ફોર્મ પરત ખેંચાય તો ભાજપાનું મેન્ડેટ મેળવેલ ઉમેદવાર સુરપાલસિંહનું ઉમેદવારી ફોર્મ યથાવત રહેશે. સાવલી ઝોન 5ના રામસિંહજી વાઘેલા અને ભાજપા પક્ષ દ્વારા ટેલિફોનિક જાણથી મેન્ડેટ મેળવેલ ઉમેદવાર સાવલી તાલુકા ભાજપાના પ્રમુખ પોઈચા કનોડાના વતની અને બાલાનાપુરા દૂધ મંડળીના સુરપાલસિંહ પરમાર અને સાવલી ડેસર તાલુકાની દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ અને મતદારો ટેકેદારોએ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના જૂના નિવાસસ્થાન કેતન ફાર્મ પહોંચી શુભેચ્છા મુલાકાત કરી ભાજપા પાર્ટી અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલી ઝોન 5ના બિનહરીફ અને ડેસર ઝોન 6ના ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી અને પશુપાલકો અને બરોડા ડેરીના હિત માટે કાર્ય કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારને વડોદરા ડેરી નિયામક મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને એમડીને ગુજરાત રાજ્યના સહકારી વિભાગ દ્વારા દૂધ સંઘના કાર્યક્ષેત્રની દૂધ મંડળીઓને સંઘ સાથે જોડવામાં અને દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન કરવામાં નિષ્ફળતાના આરોપી સાથે આપેલી 76(b) નોટિસ બાબતે પૂછતા તેઓએ આપી પ્રતિક્રિયા. પ્રમુખ ઉપપ્રમુખ નહીં, કોઈ પણ વ્યક્તિ જ્યારે લાખો લોકોની આજીવિકાનું કેન્દ્ર હોય એવી સંસ્થાઓ પર કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ક્ષતિ બહાર આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહેજ પણ ચલાવી લેવા માગતી નથી. 76(b) નોટિસ એક એવો મેસેજ છે સમગ્ર ગુજરાતની અંદર કે સહકારી વિભાગ એ હવે જેમ જેમ માનનીય અમિતભાઈ શાહ જ્યારથી સહકાર મંત્રી તરીકે અને સહકાર વિભાગને એક અલગ દરજ્જો આપીને આ વિભાગની જે શરૂઆત કરી છે ત્યારથી આજ દિવસ સુધી જે નિર્ણયો લેવાયા છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ, એમાં કોઈ પણ પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે કે એમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માગતી નથી. 13મીએ એમને ખુલાસો આપવાનો છે. 76(b) નોટિસની અંદર 13મીએ એમને ખુલાસા માગ્યા છે. 76(b) નોટિસમાં ઓડિટમાં જેટલી ક્ષતિઓ દેખાઈ છે એ બધી ક્ષતિઓને બતાવી છે. મંડળીઓમાં દૂધ ઓછું થયું, સંઘમાં મંડળીઓ ઓછી થઈ, આ બધી કોઈ ગંભીર ક્ષતિ કહેવાય. જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે પશુપાલનને, તો પશુપાલનને જો સરકાર આટલું પ્રોત્સાહન આપતું હોય તો કયા કારણસર આપણી આટલી ક્ષતિ રહી જાય? આ ક્ષતિ રહેવી પણ એક બહુ મોટું આપણા માટે ખોટું કરેલું કૃત્ય જ છે. સાથે સાથે ઈ ટેન્ડરિંગ કરવાના જે પરિપત્ર હોય જેને નોટિસ વારંવાર આપી છે કે 5 લાખની ઉપર ઈ ટેન્ડરિંગ કરવાનું, ત્યારે ઈ ટેન્ડરિંગ ના કરવાનું કારણ પણ એનો પણ ખુલાસો માગ્યો છે. 300 મેટ્રિક ટનનો દાણનો પ્લાન્ટ, 300 મેટ્રિક ટનનો દાણના પ્લાન્ટની અંદર જ્યારે આપણે પ્લાન્ટ નાખ્યો ત્યારે 300 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખ્યો છે અને દાન એટલે પશુઓનો આહાર છે અને બરોડા ડેરી પશુઓનો આહાર પૂરતો પહોંચાડી શકે, સારા ભાવમાં આપી શકે, પોષણક્ષમ ભાવમાં સારી રીતે એનો વપરાશ કરી શકે, આ બધા જ હેતુસર જ્યારે આ પ્લાન્ટ નાખ્યો હોય અને એ પ્લાન્ટની અંદર તમે જુઓ છો તો એમના 25%, 24%, 34% જ નો પ્લાન્ટ હજુ એમને ચલાવ્યો છે. એટલે પ્લાન્ટમાં પૂરતું પ્રોડક્શન મળતું નથી. તો એમ ના મળવાનું કારણ શું? આ બધી ક્ષતિઓ જે દેખાઈ છે એના ખુલાસા 13મીએ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ અને એમડી આપશે. હું વિશ્વાસ રાખું છું કે ક્ષતિ ના રહે અને કદાચ પુરાવા એ લોકો વ્યવસ્થિત આપે, પણ હું માનું છું ત્યાં સુધી જો કોઈ પ્રકારની ગંભીર ભૂલો કરી હશે તો એમનું પરિણામ ભોગવવાની તૈયારી રાખે. અને પરિણામ તો આપણે સૌને ખબર છે. અને સાથે સાથે અગાઉ આ જે બોર્ડે કોઈપણ નિર્ણયો ખોટા કર્યા હશે તો એ નિર્ણયો ખોટા કર્યા હશે અને સંસ્થાને, મંડળીને કે પશુપાલકને એનું અહિત કર્યું હશે તો એનો પણ પરિણામ ભોગવવાની તૈયારી રાખી. આ 76(b) નોટિસ મેસેજ છે. આવનારા દિવસોની અંદર ચૂંટણી ચાલુ છે. 7 ઝોનમાં ઉમેદવાર બિનહરીફ થવાના છે. પરમ દિવસે એટલે કદાચ 9 તારીખે આવતીકાલે ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે બિનહરીફની. પણ 6 ઝોનની અંદર જે ચૂંટણી લડાઈ છે એ 6 ઝોનના તમામ ઉમેદવારોને હું શુભેચ્છાઓ આપું છું. તમામને કહું છું કે જે પણ તમે અહીં આગળ ચૂંટણી લડો છો એ માત્ર ને માત્ર પશુપાલકો માટે, માત્ર ને માત્ર મંડળીના હિત માટે, માત્ર ને માત્ર સંઘને સમૃદ્ધ કરવા માટે લડો. એ જ મારી અપીલ. આ જ વસ્તુ કહી અને બીજી
ગઈકાલથી આવી છે. એ ઇસ્યુ એવો નથી, આ સરકાર ડિપાર્ટમેન્ટને આપેલી નોટિસ છે. સરકાર ડિપાર્ટમેન્ટમાં જે તથ્યો દેખાય છે ઓડિટમાં, એ ઓડિટના આધારે 76બીની નોટિસ ગઈ છે. 13મી તારીખે ખુલાસો આપશે. 13મીના ખુલાસામાં એમનું ખુલાસો વ્યવસ્થિત કદાચ કોઈ કારણોસર કંઈક હોઈ શકે તો એના પછીનો નિર્ણય લેવાશે. પણ જે ક્ષતિઓ રહી છે એ ક્ષતિઓમાં જો ખુલાસો આપવામાં જે ચૂક કરશે કે કદાચ એ ક્ષતિ જ રહી જશે તો 100% એનું પરિણામ ભોગવશે ને